ના મળે બીજે થા પત્ની હંમેશા 2-3 વર્ષ મોટી ગોતવી એટલે ખીજાય તો એવું લાગે વડીલ ખીજાય. ઘરે બધા એમ કહેતા હોય કે જેટલું મળે એટલામાં ખુશ રહેતા શીખો, અને જ્યારે મારું પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે તો બાપા મારીને ધોઈ નાખે. ત્યારે આ વાત કેમ ભૂલાઈ જતી હશે? आखिरकार वो घड़ी आ ही गई दोस्तों जो मैंने ऑनलाइन मंगाई थी. मेरा इसका क्या नाता है? આયરો મારા કાકાનો છોકરો હ. ઓવા ઓવા કે ઉત્તરાયણમાં તમારી પતંગ ઉપર જ ધ્યાન રાખો, બીજાની નહીં, નકર તમારી પતંગ કોક ત્રીજું કાપી જાહે. અને હા, આ વાત પતંગ માટે જ હતી હો. એવું ન હોય બધી છોકરીઓ ભાવ ખાતી હોય. મળો ભાઈ, કોક છોકરી માવાય ખાતી હોય. લોકો કહે છે ખાલી જિંદગી 4 દિવસની હોય છે, પણ મેં તો રિચાર્જ 1 મહિનાનું કરાવી લીધું. બોલો હવે મારે શું કરવું? देख यो देख गाड़ी खरीद कर लाए हो? खरीद के ना यो वहाँ पड़ी थी सड़क पे उठा लाए. चोर है हम तो चोर है ना. અંગૂઠાનું ધ્યાન રાખજે મારો ભાઈ. પતંગ તો ખાલી 2 દિવસ જ છે. મોબાઈલ બારા માસ આય છે. આ તો તું ઘરનો છો ને એટલે તને કહું છું. દીકરી વાલનો દરિયો તો દીકરા હું વાડીનો ધોર્યો. હવે શિયાળો આવ્યો, લોકોની સગાઈ થાશે, લગ્ન થાશે, બીજું ઘણું બધું થાશે, પણ આપને શરદી, ઉધરસ ને તાવ. દુનિયામાં હારો છોકરો ગોતવા ન જતા. હું તમારી સામે ઊભો છું. ખબર નહીં આ ભણવા ગણવાનો નોકરી કરવાનો આઈડિયા કોનો હતો? આરામથી ગુફાઓમાં રહે, પથ્થરથી આગ લગાડા, સિંગલેલા હુઈ કરી ન્યા મરી જાય. 2024 આવી રહ્યું છે. ઘરેથી કોઈને કઈ કહેવાય ગયું હોય, ખોટું લાગી ગયું હોય તો ભૂલ તમારી હશે, બાકી આપણી ભૂલ હોય જ નહીં. મારો ભાઈ, તું ખાલી પૈસા કમાવામાં ધ્યાન દે. હું તારી પાસે ઉધાર લઈને ખાઈ લઈ. પાણીપુરી જોઈને છોકરીઓ એટલી ખુશ થાય છે જાણે જેઠાલાલ બબીતાને જોઈને ખુશ.